દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સિટી ક્રાઇમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં અસહ્ય હીટવેવને લઈને 43 થી 44 ડિગ્રી તાપમાન પડતાની સાથે શાકભાજી, ફ્રૂટ અને ટેટી 50% માલ બગડી ગયો। સમગ્ર ગુજરાત રાજ્ય અને સૌરાષ્ટ્રમાં અસહ્ય ઉકળાટ, અસહ્ય ગરમી પ્રકોપને લઈને આકરા તડકાને લઈને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયેલ હોય ત્યારે વાત કરીએ ધોરાજીની, તો ધોરાજીમાં 42 થી 44 ડિગ્રી તાપમાન જોવા મળેલ છે। તેને કારણે શાકભાજી, ફ્રૂટ જેવા પાકોને ભારે માઠી અસર જોવા મળેલ છે, જેમાં કારેલા, ટેટી અને અન્ય ઘણા પાકોને નુકસાન થયેલ છે અને વીઘે 20,000 જેવા અંદાજે ખર્ચ કરેલ હોય, પણ ગરમી, આકરા પાણી હોય તેના કારણે ઉતારામાં 50% ઉતારો ઓછો આવે છે તેવું ખેડૂતોએ જણાવેલ છે। કારેલા, ટેટી અને અન્ય પાકોને આકરા તાપને કારણે ભારે નુકસાન થયેલ છે ત્યારે શાકભાજીનું, ફ્રૂટનું વાવેતર કરનાર ખેડૂતો ચિંતિત બન્યા છે અને 50% ઉતારો ઓછો આવશે અને ભારે નુકસાન થશે તેવું ખેડૂતોએ જણાવેલ હતું। ત્યારે કહી શકાય કે આકરો તાપ અને ટેમ્પરેચરને કારણે લાખો રૂપિયાનું નુકસાનનું અનુમાન લગાવી રહ્યા છે ખેડૂતો। અહેવાલ વિપુલ ધામેચા, સિટી ક્રાઇમ ન્યૂઝ, ધોરાજી। મનસુખભાઈ ગોરધનભાઈ રાખોલિયા। શું પછી અત્યારે જે ઉનાળો અત્યારે તાપ છે, અત્યારે 42 ડિગ્રી ઉપર પાર કરી ગયો છે, ખેતીનો ને કારેલાનો વાવેતર તો શું કહેશો? એટલે એ કારેલામાં ગરમી લાગી ગઈ, ટેટીમાં ગરમી લાગી ગઈ અને અંદર જેવો પડાવ રખડે છે। હવે એમાં અમારે વેચવું કઈ રીતે? 50% ઉપર તો બગડી ગયું છે। હવે અમારે શું આમાં સમજવું? શેના હિસાબે સાહેબ આ ગરમી, તાપમાન 40-45 ડિગ્રી તાપમાન પડે એમાં શું? ગિરીશભાઈ સતાસિયા। પછી અત્યારે તાપમાન ઊંચું છે, શું કહેશો? તાપમાન ઊંચું છે એટલે ખેડૂત અત્યારે બધાને બહુ તકલીફ છે। આ એક તો ઊંચા તાપમાનમાં અત્યારે ઉનાળું વાવેતર હોય ને એ બધામાં લગભગ નુકસાની આવે। તલ છે, શાકભાજી છે, આ તરબૂચ ટેટી છે, બધા કરતાં રિક્સમાં શાકભાજી અને તરબૂચ ટેટી એમાં બધાથી વધુ નુકસાની હોય। કેટલો ખર્ચો કર્યો વીઘે? વીઘે અમે 30-35 હજાર 40,000 લગીના ખર્ચા હોય વીઘે। દવા, ખાતર, બિયારણ, મલ્ચિંગ કર્યું હોય અને સામે ઉત્પાદન 50-60 હજારનું થાય વીઘે, એટલે જાજુ નુકસાની જાય। નુકસાન જવાનું કારણ શું? ટેમ્પરેચર વધારે હોય એટલે શું થાય, માલ બગડી જાય। ત્યાર માલ જાજી ટાઈમ, એ અઠવાડિયાનો પીરિયડ હોય કે પાકતા એને પરિપક્વ થાય પછી તોડતા એને અઠવાડિયું લાગે। એ અઠવાડિયામાં ત્યાર માલ તૂટી જાય, તૂટે નહીં એટલે નુકસાની જાજી જાય, ઓછો પડી જાય।